આવતું જ નથી કેટલા દિવસથી અમારે ત્યાં. એ લોકોને કીધું હતું અમે કે અમને પાણીનું કરાવી આપો, પણ એ લોકોએ કીધું કે પહેલાં તમે લોકો વોટ આપો, પછી અમે લોકો આગળ કાર્યવાહી કરીશું પાણી માટેની, એમ કહેતા હતા. અરે ખાસ તો બે એક વર્ષ તો થઈ ગયું આવી રીતે. પાણીનું દર ગરમીમાં આવું જ થાય છે, અને ગંદુ પાણી તો કાયમનું જ છે. 5:45 વાગે પાણી આવે છે, પછી ગંદુ પાણી આવે 6 વાગ્યા સુધી, 6:15 સુધી. એટલું ગટરનું પાણી આવે છે ને, પછી એમાંથી ખાલી 10-1 મિનિટ જ ચોખ્ખું પાણી આવે પીવા માટે. અને અમારા જે આજુબાજુનો મહેલા છે ને, ત્યાં બધું જ ચોખ્ખું પાણી આવે છે, મોટર વગર આવે છે, અને 2 ટાઈમ પાણી આવે છે. એ લોકોએ અરજીઓ કરી છે, એ લોકોનું થઈ ગયું, અમારું જ નથી થતું. અમારી કેટલી બધી અરજીઓ છે. અહીં અમે પાણી માટે જ આવ્યા છે, પણ અમને ત્યાં બહુચરાજી અમે ગયા હતા ને, જે પાણીની ટાંકીનું છે ત્યાં વોર્ડ નંબર, ત્યાં ગયા હતા. ત્યાંથી અમને અહીં મોકલ્યા સયાજીગંજ. એ ટાઈમ પાણી કરી આપો સરકારને કહો, કે અમે લોકો ધક્કા ખાઈ થાકી ગયા છે સાહેબો. ત્યાંથી અમને કહે છે કે તમે પાણી ગેટ જાઓ, પાણી ગેટ જઈએ છીએ તો કે કારેલી બાગ જાઓ, કારેલી બાગ જઈએ તો કે મુક્તાનંદ જાઓ, મુક્તાનંદ જઈએ તો કે કમાડી બાગ જાઓ, ત્યાં જઈએ તો કે અહીંયા આવો. હવે અહીંયા અમને લોકોને બહાર બેસાડી રાખ્યા છે. ના, અમારે કેટલા વખતથી પાણી નથી આવતું સાહેબ, કેટલા વખત કહું છું. અમે 3-4 વર્ષ ત્યાં કરી રહ્યા છે, પણ અમને કોઈ કરવા એ જ નથી. અને એકવાર આવ્યા હતા તો પાણીના સેમ્પલો લઈને ગયા, એટલે પ્રેશર માપીને ગયા, પછી કોઈ રિપ્લાય જ નહીં આપી. એ ગયા વર્ષની જ વાત છે. એ આયેલા પણ કોઈ આવવા તૈયાર નહીં. અમારે ત્યાંનો પ્રમુખ આવતો જ નથી અમારા એરિયામાં. ના, એ અત્યારે અહીંયા તો પ્રથમ વખત આવ્યા છે. કંઈક વોર્ડમાં એ કહે છે કે લાઈન બદલવાની રજૂઆત કરી, પણ બદલાઈ નથી. અમે જોઈ લઈએ છીએ શું ઇસ્યુ છે. બરાબર, એ લોકો પ્રથમ વખત આવ્યા છે. 2 કલાક એમને પીવાનું પાણી જોઈએ એમ કહે છે, પણ જનરલી વડોદરા શહેરમાં આપણે 1 કલાક પ્રેશરથી પાણી આપી દઈએ તો કોઈને વાંધો નથી હોતો. એમ જોઈ લઈએ પરિસ્થિતિ શું છે. 1-2 દિવસ આપો ને, પહેલાં જોઈ લઈએ શું પ્લાનિંગ કરવું પડે. આનામાં નવી લાઈન નાખવી પડતી હોય તો થોડોક સમય લાગે, એટલે એ રીતે છે. બાકી 2 સમય પાણીનું તો ગેરંટી ના આપી શકીએ, પણ 1 કલાક પ્રેશરથી મળી જતું હોય તો કોઈને વાંધો નથી હોતો એમ.